આપણે આજે આવી ગયા છે અણાસર ગામમાં। चलो હવે દરવાજાના અંદર જઈએ। અણાસર ગામમાં પ્રવેશ થઈએ છીએ। દરવાજાના બાજુમાં સરસ મોટું મંદિર છે, પણ આજે તો અહીંયા લગન બહુ લાગેલી, ડીજે બધું ચાલુ છે। અણાસર ગામની અંદર તેની રોડની બીજી સામી સાઈડ પર પણ મંદિર છે। જુઓ, આ ગામમાં મંદિરો બહુ સારા છે અને બહુ સરસ પણ છે, જોવાલાયક। સામું પણ મંદિર દેખાય છે, જુઓ તમને બતાવું। સરપંચ સાહેબ આવી ગયા છે। તમારું નામ શું છે? ટીનાભાઈ। તો આપણને જોડે રહીને આ વાયની માહિતી આપે છે અને વાય બતાવે છે, તો તમે જોઈ લો। લોક તો મારેલું છે, પણ હું તો અત્યારે તમને ઉપરથી બતાવી દઉં છું, બરોબર? વાય કેટલી ઊંડી છે તમે આગળ જઈને ચેક કરીએ। કેટલા કોઠા છે ગણો। વાયને કોઠા આવવા જોઈએ તો જ વાય કહેવાય। लाइक करो, शेर करो, कमेंट करो, सब्सक्राइब करो। જો હવે આ કૂવો આવી ગયો। लाइक करो, शेर કૂવા करो, પછી આપણે ઉપરથી જોઈ લઈએ। करो, सब्सक्राइब करो। ફરી એકવાર લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો। લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો। વાયમાં પાણી નથી હકીકતની અંદર। સાહેબ, આ વાવ છે કેટલા વર્ષની હશે? હવે આ વાવ તો બનાવવામાં એવું છે કે વડીલોથી જાણવા મળેલું છે કે પહેલાં વણઝારા પડાવ નાખતા હતા ત્યારે વાય ખોદેલી, એમણે પણ ખબર નથી કે કયા સાલમાં કયા મહિનામાં બનાવેલી છે। બહુ પુરાણી વાવ છે। આઈ લવ યુ। બિચારા વંજારા કામ કરતા હશે, પાણી પીવા માટે બનાવીને નીકળી ગયા આગળ, હા, બરોબર?